પાણી અને ખાંડ નાખવાની. કેટલી ખાંડ હતી? 2 વાટકી ખાંડ, પાણી કોકો પાવડર અને કોકો પાવડર નાખવાનો અંદર. કેટલો? 50 ગ્રામ. પેકેટ એટલે 50 ગ્રામ બી નાખી દેવાનો. હલાવવાનું. ગરમમાં ગઠડા બંધાઈ જશે. પેલો મિક્સ કરી લેવાનું. પહેલાં ઠંડા પાણીની અંદર જ મિક્સ કરી દેવાનું એને. અને હલાવવાનું. ઘટ્ટ થાય ત્યાં સુધી પાતળ હોય ને ઘટ્ટ થઈ જશે. તો બનાવી એને ઘટ થાય ત્યાં સુધી એને હલાવતા રહેવાનું અને એકદમ ઘાટી કરવાની. અને જુઓ મિત્રો, હવે ઘટ થઈ ગયું છે એકદમ. થોડુંક ઘટ થાય એટલે બંધ કરી દેવાનો આપણે ગેસ. અને થોડુંક ઠંડુ થાય એટલે પછી ફ્રીજમાં મૂકી દેવાનું. ઘટ થઈ જશે. દૂધ લેવાનું. એમાં 1 લીટર દૂધ, 3 નાની વાટકી ખાંડ નાખી દેવાની. કોફી નાખી દેવાની અંદર, દૂધની અંદર. એક પાઉચ ને 2 પાઉચ કોફીના નાખી દેવાના. અને આને ઠંડુ કરવા મૂકી દેવાનું. જો ફ્રીજમાંથી મૂક્યા પછી અડધો કલાકની અંદર આવી રીતે એકદમ જામ થઈ ગયું છે મિત્રો. આ આપણે જે સિરપ બનાવી હતી એ કોલ્ડ કોફી નાખી દેવાની ઉપર. આપણે જે બનાવી હતી ઉપરથી આઈસ્ક્રીમ, ઉપરથી સિરપ નાખી દેવાની આવી રીતે.